અમદાવાદના હાથીજણ સ્થિત ધર્મવાટિકા સોસાયટીમાં અગાઉની અદાવતમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોને વિવેકાનંદ નગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને હુમલામાં વપરાયેલી ગાડી પણ કબજે કરી હતી। વિશેષમાં પોલીસે આ શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવતા સોસાયટીમાં ફેલાયેલો ભય દૂર થયો છે। ગઈકાલે 14 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે એક મારામારીનો બનાવ બનેલ હતો। જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના ધર્મવાટિકા ફ્લેટ ખાતે રહેતા દેવર્ષ પ્રકાશચંદ્ર શુક્લ અને એમની સાથે યોગેશભાઈ કરીને હતા। એ બંને જ્યારે ફ્લેટમાં ત્યાં બહાર બેઠા હતા એ સમયે ત્યાં જ રહેતા જે આરોપી નંબર 1 છે દ્રશ્ય ગોસ્વામી, એની સાથે અગાઉ વારંવાર કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી છે। ગઈકાલે જ્યારે દ્રશ્ય ગોસ્વામી પોતે કાર લેવેચનો ધંધો કરે છે અને કાર પોતે લઈને આવ્યા અને કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ, તો આ અગાઉની પણ વારંવાર થતી માથાકૂટનું મનદુખ રાખીને દ્રશ્ય એના મિત્રો અમદાવાદ સિટીના ખોખરાને અલગ અલગ વિસ્તારમાંથી બોલાવીને કુલ દ્રશ્ય સાથે મળીને 7 આરોપીઓએ ફરિયાદી દેવર્ષભાઈ અને સાહેબ જે છે યોગેશભાઈ તેમની સાથે છૂટાહાથની મારામારી અને પથ્થર વડે મારામારી કરી છે અને જેનો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને જાણ થતાં તરત જ આ અંગે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી, જેમાં ટોટલ 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।